હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલ અને ખાંડની ચીકી, જે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો મસ્ત મજાની રેસીપી છે, તો ચાલો જોઈ લઈએ તલ અને ખાંડમાંથી બનતી ચીકી। આજે આપણે બે જ વસ્તુમાંથી ચીકી બનાવીને તૈયાર કરીશું। તો તેના માટે મેં એક વાટકો તલ લીધેલા છે અને મેં સફેદ તલ લીધેલા છે અને તેની સામે પોણો વાટકો ખાંડ લેવાની છે। એક વાટકો તલ લઈએ તો તેની સામે પોણો વાટકો ખાંડ, બે જ વસ્તુની જરૂર પડશે, બાકી કોઈ બી વસ્તુની આજે આપણે ચીકીમાં જરૂર નહીં પડે। તો ચાલો મસ્ત મજાની તલ અને ખાંડની ચીકી બનાવીને તૈયાર કરી લઈએ। સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકી દેશું અને જે આપણે આ તલ લીધેલા છે તેને શેકી લેવાના છે। આપણે તલને શેકી લેશું, સરસ ચટકવા માંડે ને તેવા તલ શેકવાના છે અને આ ચીકી ફટાફટ બનીને તૈયાર થાય છે। આપણે આમાં કોઈ ભી કઈ ગોળની ચાસણીની કે કોઈ ભી ઝંઝટ વગર ફટાફટ ખાંડની ચીકી બનીને તૈયાર થાય છે અને ખાવામાં બહુ મજા આવે આ ચીકી। હવે આપણે આ તલને મીડિયમ ગેસ ઉપર શેકી લેવાના છે। ગેસ ફાસ્ટ નથી રાખવાનો, મીડિયમ ગેસ ઉપર તલ ચટકે ને તે રીતે શેકી લેશું અને તલને શેકાતા પણ કઈ વાર નહીં લાગે, 2 થી 3 મિનિટમાં તલ સરસના શેકાઈને તૈયાર થઈ જશે। 2 મિનિટ જેવું માન થયું છે તો જો તલ ચટકવા માંડ્યા છે। સાવ સ્લો પણ નથી રાખવાનો અને સાવ ફાસ્ટ પણ નથી રાખવાનો, મીડિયમ ગેસ ઉપર આપણે તેને શેકી લેવાના છે। તમે જોઈ શકો છો તલ માંડ્યા શેકાવા, તલ ચટકવા માંડ્યા છે, પણ બધા સરસ શેકાઈ જાય ને તેવા આપણે શેકી લેશું અને જ્યારે તલ શેકાઈ જશે એટલે તલ ફૂલી જશે। અને તલને આપણે જ્યારે શેક્યા ત્યારે એને સતત હલાવતા રહેવાનું, નહીતર નીચેથી તલ બળી જશે પરબારા। હવે તલ શેકાઈ ગયા છે, હું ગેસ ઓફ કરી દઈશ। જે આપણે આ તલ શેકેલા છે તેને એક પ્લેટમાં લઈ લેશું એટલે ઠંડા થઈ જાય। આપણે આને ફેલાવી દેશું બધી બાજુ। આપણે અત્યારે સફેદ તલ લીધેલા છે, તમે કાળા તલ જે આવે છે તેમાંથી આ ચીકી બનાવી હોય ને તો તેમાંથી પણ તમે બનાવી શકો। આપણે આને થોડી વાર માટે ઠંડા થવા દેશું। ગેસ ચાલુ કરી અને જેમ આપણે તલ શેકેલા તે જ પેન મેં પાછું મૂકી દીધેલું છે અને ગેસ આપણે હવે સાવ ધીમો રાખવાનો છે અને જે આપણે આ ખાંડ લીધી છે તે આમાં આ રીતે આમ બધી બાજુ પાથરી દેશું। આપણે આમાં પાણી કે કોઈ બી વસ્તુ ઉમેરવાની નથી, ખાંડને મેલ્ટ કરી લેવાની છે એમનેમ જ, ને આપણે એને પરબારી અડવાની પણ નથી અને હલાવવાની નથી, અને થોડી વાર માટે એની રીતે મેલ્ટ થવા દેશું અને ગેસ સાવ ધીમો જ રાખવાનો, ફાસ્ટ નથી રાખવાનો। હવે જ્યાં સુધી આપણી ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી હું પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી દઈશ, સરસથી સાફ કરી અને ઘી તેલ તમે કઈ પણ લગાવી શકો અને ગમે તે પ્લેટમાં તમારે જેમાં સેટ કરવી હોય ને તે તમારે ઘીથી ગ્રીસ કરી લેવાનું, તેલ અથવા ઘીથી। તમે જો હવે ખાંડ પણ થોડી થોડી મેલ્ટ થવા માંડી, હવે આપણે એને હલાવીશું જેથી કરીને નીચેની ખાંડ બળી ના જાય। મિક્સ કરી લેશું ખાંડને આમાં, બધી ખાંડ સરસ મેલ્ટ થવા માંડે ને આ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર જ કરવાની છે। તમે જોઈ શકો છો ખાંડ મેલ્ટ થઈ ગઈ છે, આપણે એને ખાલી મેલ્ટ જ કરવાની છે, આપણે બહુ એને કૂક નથી કરવાનું, એકદમ ધીમા ગેસ ઉપર એને મેલ્ટ કરી લેવાની છે ખાંડને। તો ખાંડ બધી મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું આ રીતે। તમે જો એનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો। ખાંડ મેલ્ટ થઈ ગઈ છે પછી જે આપણે આ તલ શેકેલા છે ને તે આમાં ઉમેરી દેશું ને તલને આપણે આમાં મિક્સ કરી લેશું અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે, ફાસ્ટ નથી કરવાનો। હવે ગેસ ઓફ કરી દેશું। જે આપણે આ ચીકી બનાવેલી છે તેને પ્લેટફોર્મ ઉપર, તે ચીકીને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું અને હવે વણી લેવાની છે। ઘી વાળી ચમચી કરીને આને ફેલાવી દઈશ પેલા, મેં વેલણું લીધું છે તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું પેલા, ને હવે આપણે આને વણી લેશું અને આ પ્રોસેસ આપણે ઝડપથી કરવાની છે, નહીતર ચીકી ઠંડી થઈ જશે ને તો વણાશે નહીં, પતલી નહીં થાય તમારે જેવી જોઈએ ને તેવી। ચીકી વણાઈને તૈયાર થઈ ગઈ છે, હું તેને જ્યારે થોડું થોડું ગરમ હોય ને ત્યારે તેને કટ આપી દેવાના આ રીતે, ઉપરથી ને જ માર્ક લાગશે, નીચેથી નહીં લાગે કેમ કે ઠંડી પરબારી ઠંડી થઈ જાય। તમારે જેવડા પીસ જોઈએ ને તે સાઈડના કટ કરી લેવાના, પેલા સાઈડમાંથી કટ કરી લેશું જેથી એક સરખા પીસ થઈ જાય। હવે આ રીતે મેં એને કટ આપી દીધેલા છે, હવે આપણે તેને અલગ કરી લઈએ
અને પરબારી ઠંડી પણ થઈ જાય આ ચીકી. જો તમે આપણે એને શેપ આપી દીધેલા હશે ને તો ફટાફટ તે અલગ થઈ જશે. જો આ રીતે ફટાફટ અલગ થઈ જશે. જ્યાંથી આપણે કટ આપેલું છે ને ત્યાંથી અલગ થઈ જશે. એટલે પીસ તમારે ના પડે તો કઈ વાંધો નહીં, પણ ઉપરથી કટ આપી દેવાનું. કટ આપેલું હશે ને તો ત્યાંથી ને જ કટ થઈ જશે. માર્ક મારી દીધેલું હશે ને તો ત્યાંથી ને જ કટ થશે. તમે જો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ખાંડ અને તલમાંથી બનતી ચીકી. મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. આજની આ તલની ચીકીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી ખાંડ અને તલની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે જ્યારે આની ચાસણી આવી જાય ત્યારે આપણે એક જ ધ્યાન રાખવાનું કે તેને ફટાફટ વણી લેવાની છે. જો તમે ઉતાવળ નહીં રાખો ને તો આ ચીકી પરબારી જ જામી જશે અને પછી તમે વણી નહીં શકો તો તે જાડી થશે. મસ્ત મજાની એકદમ સરસ પાતળી એવી અને એકદમ સરસ ક્રિસ્પી એવી આ તલની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જો એકદમ સરસ પતળી બનીને તૈયાર થઈ છે અને હું તમને એક કટ કરીને પણ બતાવું કેટલી ક્રિસ્પી છે. જો ઓમ સોફ્ટ છે, ખાવામાં સોફ્ટ અને એકદમ ક્રિસ્પી એવી. જો કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો મસ્ત મજાની તલની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે ખાંડમાંથી બનતી તલની ચીકી.